તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ શહેરમાં ભાજપમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદો ચરમસીમાએ પહોંચી ગયા છે। ભાજપના નેતાઓ વિરુદ્ધ હવે કાર્યકર્તાઓ જ પોલ ખોલી રહ્યા છે। અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાયરલ થયો છે। આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે। ભાજપના ધારાસભ્ય અને નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલે છે। કેટલી અને ક્યાં તેમની સંપત્તિ છે તેનું લખાણ પણ પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે। વધુમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે આનંદ દાગા, અમૂલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ આ બધા એક જ હારના મણકા છે। પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી અને આ ટોળી રોકડી કરવામાં જ પડી છે। દાગાએ બધાને પૈસો બતાવી અને લટ્ટુ બનાવી દીધા છે। ધર્મેન્દ્ર તો પહેલેથી એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે જ, પછી પૈસા માટે લાડ પાડું અમૂલ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થયો એટલે ડાગા જોડે રોકડીની સાંઠગાંઠમાં લપેટાઈ ગયું છે। આ કટકી કિંગે એએમટીએસમાં ડાગા માટે બબાલ કરી હતી તે બધા જ જાણે છે। આ ભાઈએ એ વખતથી ડાગાની ઓફિસના પહેરેદાર બન્યા એ મણિનગર વિધાનસભાના બધા કાર્યકરો જાણે છે, પણ આ ચંડાળ ચોકડીના કારણે કોઈ જ કંઈ બોલવા તૈયાર નથી। આ મોટે ભાગે દરરોજ ડાગાને સલામ કરવા જાય છે અને તેના ઈશારે કામ થઈ રહ્યું છે।